બીજી વાત એ છે કે અત્યારે એક ખાતા દીઠ કેટલું જે આપણે ખરીદી કરવામાં આવશે, ચણા એક ખાતામાંથી કેટલા લેવામાં આવશે, રાઈ કેટલી લેવામાં આવશે, એની કોઈ જ હજુ સુધી આપણે જાહેરાત થઈ નથી, પુષ્ટિ થઈ નથી। 5 માર્ચ સુધીમાં તમામ જે રજિસ્ટ્રેશન પૂર્ણ થશે પછી કેટલા ખેડૂતો રજિસ્ટર કરાવે છે એ મુજબ પછી સરકાર જાહેરાત કરશે કે ટોટલ કેટલી ખરીદી કરવાની છે અને એક વ્યક્તિ પાસેથી કેટલા મણની ખરીદી થશે। આ તમામ માહિતી છે આવનારા સમયમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે। પણ અત્યારે આપણે એટલા મોટા સમાચાર ગણી શકાય કે ચણા અને રાઈ એમાં ઘણા બધા ખેડૂત ભાઈઓ છે ઘણા ટાઈમથી ચણાની ટેકાના ભાવે ખરીદી કરવા માટે એક માંગ કરી રહ્યા હતા અને સરકારે આની જાહેરાત કરી છે કે ચણા અને સાથોસાથ રાઈની બંનેની ટેકાના ભાવે હવે ખરીદી થવા જઈ રહી છે। તો દરેક ખેડૂત ભાઈઓને ભલામણ છે કે જે પણ મિત્રો છે ટેકાના ભાવે જે વેચાણ કરવા માગતા હોય એ 5 માર્ચ પહેલાં દરેક ખેડૂત છે ટેકાના ભાવે નોંધણી કરાવી અને પોતાનું જે આ એક ટેકાના ભાવે વેચાણ કરવાનો જે ફાયદો છે એ ફાયદો લેવાનો પ્રયત્ન કરીએ।